ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસએમસીના નિર્લિપ્ત રાયની ટીમમાં રહી બદમાશી કરનાર પોલીસવાળાને શોધી કાઢવામાં આવ્યો। તેને ફરીથી ખાકી તેનું કામ હતું કાયદો અને વ્યવસ્થાની જાણકારી કરવાનું, પણ ખાકીમાં રહીને કરતો કામ ગુનેગાર જોવા સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ કામ કરતો હતો। નિર્લિપ્ત રાય ટીમનો સભ્ય હતો। બુટલેગર સાથે સાંઠગાંઠ નિર્લિપ્ત રાય તેને પકડી પાડ્યા છે અને તેનું નામ છે સાજન વસ્ત્રા। નિર્લિપ્ત રાય તેની ધરપકડ કરી છે। તેની વિગતે વાત કરીએ તો નમસ્કાર, ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। વાત કરવી છે ગુજરાત પોલીસના એવા હેડ કોન્સ્ટેબલની જેને પહેરી હતી ખાખી લોકોને ખાખી ઉપર ભરોસો હોય છે। ખાખી વાળો આવશે એટલે મારું રક્ષણ કરશે, પણ ખાખી વાળા જુદો હતો। આ ખાખી વાળાની કાયમી ઈચ્છા એવી હતી કે ખિસ્સું ક્યારે ભરાય છે એટલે કે ગુજરાતના જાણીતા બુટલેગર અનિલ પાડિયા સાથે હાથ મિલાવવા લાગ્યા। પછી કર્યો સોદો। સાજણ વસ્ત્રા ફરજ બજાવતા હતા અને નિર્લિપ્ત રાયની ટીમમાં નિર્લિપ્ત રાયનું નામ એવું કે ગુજરાત પોલીસ તો ઠીક એક ગુનેગાર પણ આદરથી નામ લે નસી પવિત્ર માણસ નસીહક પવિત્ર અધિકારી સાજણ વસ્ત્રા મૂળ દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી પછી સ્ટેટ મોનિટરિંગ સેલની અંદર સાજણ વસ્ત્રાની એન્ટ્રી થયા પછી ધંધોની શરૂઆત કરી અને બુટલેગર સાથે હાથ મિલાવી લીધો। પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના કોડમાં સાજણ ફરજ બજાવતા હતા, પરંતુ એવી પટેલના માતા પિતાની બનાસકાંઠામાં હત્યા થતા એવી પટેલના કોડમાં તેને મૂકવામાં આવ્યા અને પીએસઆઈ સચિન સરનું હૃદયરોગ હુમલામાં મોત નીપજ્યું। સાજણ વસ્ત્રાની મહત્વની ભૂમિકા એસએમસી દ્વારા બહાર ક્યારે આવી? વડોદરા ગ્રામ્યમાં 1,75,00,000 સ્ટેટ મોનિટરિંગ સેલ પકડાયા ત્યારે ખબર પડી કે આ દારૂના નહીં પકડાવા પેટે એસએમસીના એક પોલીસ કર્મચારીને 15 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને આ વાત સાંભળતા નિર્લિપ્ત રાયના કાન ઊંચા થઈ ગયા હતા। તેમણે તપાસનો આદેશ આપ્યો અને તપાસના આદેશમાં ખુલ્યું કે 15 લાખ રૂપિયા એસએમસીના હેડ કોન્સ્ટેબલ સાજણ વસ્ત્રાએ લીધા છે અને સાજણ વસ્ત્રાની ભૂમિકા એટલી નીચલા પ્રકારની હતી કે તેની વાત કરવી છે। એવી પટેલના ફોર્ડમાં ફરજ બજાવતા સાજણ વસ્ત્રા બુટલેગરને એવી પટેલ કયા રસ્તા ઉપર જઈ રહ્યા છે તેની માહિતી આપતા આમ પોતાના સિનિયર અધિકારી બુટલેગર પાસે પહોંચાડતા હતા અને આ પોણા 2 કરોડનો દારૂ પકડાયા। અનિલ પાડિયા કહેવામાં આવ્યું હતું કે તારા દારૂ નહીં પકડાય, એસએમસીને 15 લાખ રૂપિયા આપવામાં આવે, 15 લાખ રૂપિયાની ચૂકવણી થાય એનું ગાંધીનગર આંગણિયું થવું અને ગાંધીનગરથી જૂનાગઢ એક આંગણિયું થવું, જેમાં સાજણ વસ્ત્રાને રકમ મળી। ઠોસ પુરાવા નિર્લિપ્ત રાયને મળતા નિર્લિપ્ત રાય સાજણ વસ્ત્રાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો। એટલે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલ સાજણ વસ્ત્રા ધરપકડ કરી છે। ત્યારે ન્યૂઝ 7 ઇન્ડિયા નિર્લિપ્ત રાય સાથે વાત કરી ત્યારે તમે કહું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી અમારી કાટમાં પણ આ પ્રકારના આવા ગુંડાઓ હશે તો તેમની આ જ પ્રકારે ગુજ્જી સ્ટોકની કાર્યવાહી થશે અને કોઈને બેસવામાં માન્ય આવે તો આ એક ખાખી ઉપરનો દાગ હતો। ત્યારે જોવું અને જાણવું જરૂરી હતું, તેના માટે આ સ્ટોરી કઈ છે તો જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા ઉપર। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।